अहमदाबाद गुजराती अर्बन म्यूजिक सेक्टर में हिट मशीन के तौर पर मशहूर और रीजनल म्यूजिक में हिट हॉप कल्चर की नींव रखने वाला पॉपुलर बैंड अघोरी म्यूजिकल अपना सबसे बड़ा ग्लोबल प्रोजेक्ट वेलकम टू गुजरात एल्बम लॉन्च कर रहा है। यह नया एल्बम इंटरनेशनल लेवल पर गुजराती विरासत को एक नई और मॉडर्न पहचान दिलाने के मकसद से तैयार किया गया। इस शानदार लॉन्च के साथ साथ अघोरी म्यूजिक अपने पहले बड़े वर्ल्ड टूर का भी ऑफिशियल ऐलान करने जा रहा है, जिसका मुख्य मकसद दुनिया भर में रहने वाले म्यूजिक प्रेमियों और खासकर यात्रा करने वाले गुजरातियों के सामने अर्बन गुजराती हिप हॉप को लाइव पेश करना है। खास बात यह है कि अघोरी म्यूजिक ने इस महीने इंडस्ट्री में अपने सफल 10 साल पूरे किए हैं, जिससे यह लॉन्च बैंड और उनके फैंस के लिए और भी खास हो गया है। बहुत ગીતોનું ગુજરાતને આવકારતું આખા દુનિયાને આવકારતું એક આલ્બમ લઈને આવી રહ્યા છે, જેનું નામ છે વેલકમ ટુ ગુજરાત। અને આલ્બમ વિશે કહીશ તો જેમ કવિ કાગબાપુ આપણને કહેતા ગયા છે કે તારા આંગણીએ કોઈ આવે તો એને મીઠો આવકારો આપજો। તો બસ ખાલી ગુજરાતના લોકો માટે આલ્બમ નથી, આખા દેશ માટે છે અને ગ્લોબલ સુધી આપણા ગુજરાતી મ્યુઝિકને લઈ જવાનો આ આલ્બમ થકી પ્રયાસ છે। આલ્બમમાં ટોટલ 14 ગીતો છે અને ખાસિયત કહી શકાય કે દરેક ગીતની પોતાની એક આગવી ઓળખ છે, અલગ સંગીત છે અને અલગ સ્ટોરી છે। ઓગસ્ટમાં લોન્ચિંગ છે, પણ ડેટ સ્ટીલ ફિક્સ નથી, કેમ કે વી આર સ્ટીલ ફિગરિંગ આઉટ કે ક્યારે બેસ્ટ ટાઈમ રહેશે આલ્બમ તમને પીરસવા। સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક। સાથે હોય કૃષ્ણ પછી શેનો પ્રશ્ન શેઠ, સાંભળ્યો લાગે સ્વીટ, બેઠો છે વ્રજમાં ને દરિયાની વચમાં, હોનાની નગરીનો માલિક।